નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ શેર બજારના ધબકારામાં આપની સાથે હું છું ધર્મી નકુમ। શેર બજારના ધબકારામાં આપણે વાતચીત કરીએ છીએ કે ગઈકાલે માર્કેટ કેવું રહ્યું, આજે કેવું રહેશે, કયા સેક્ટરમાં તેજી છે, કયા સેક્ટરમાં મંદી છે અને આજ તમામ વિષયો ઉપર ચર્ચા થાય છે। અને સાથે જ જો આપને કોઈ પ્રશ્ન હોય શેર બજારને લઈ કે આ સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, કયા સેક્ટરમાં ઇન્વેસ્ટ ન કરવું જોઈએ, તો તેને લઈને પણ આપ અમને સવાલ કરી શકો છો ટીવી સ્ક્રીન પર આવતા ફોન નંબર ઉપર લઈને। આ સાથે જ આપણી સાથે જોડાયા છે શેર બજારના એક્સપર્ટ હરેશભાઈ મોતિયાણી। હરેશભાઈ, હાર્દિક સ્વાગત છે આપનું। ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક। ગુડ મોર્નિંગ હરેશભાઈ। જો ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે માર્કેટ કેવું રહ્યું? જો ગઈકાલ કરતા ગઈકાલ તો માર્કેટ પોઝિટિવ જ જોવા મળ્યું છે। ગઈકાલના માર્કેટમાં એમ કહેવાય કે પહેલા કલાકનો લો તોડ્યો નથી અને માર્કેટ નિફ્ટી, બેંક નિફ્ટી બધી અપમૂવ અને હાઈ ઉપર આપણને બંધ જોવા મળ્યું છે। બટ આ સેન્ટિમેન્ટ હું છેલ્લા 4 દિવસથી મારા મિત્રોને કહેતો હતો ને, અહીંયા બી આપણા સામે આપણા દર્શક મિત્રોને હું વાત કરતો હતો। નો ડાઉટ મેં ઘણી બધી બીજી બી ચર્ચાઓ કરી છે જ્યાં આપણે દર્શક મિત્રોને ગઈકાલે આપણે ફોન કોલ્સ ના લઈ શક્યા, કારણ કે બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી। ડી-ડોલરાઇઝેશન ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે। આ બધી વસ્તુ તમે નહીં સમજો તો તમે ખોટા ટ્રેડ લઈ લેશો અને તમે પસ્તાશો। છેલ્લા 4 દિવસમાં હું અવારનવાર બધાને એ જ કહેતો હતો કે કોન્સન્ટ્રેટ ઓન લોકલ કન્ઝમ્પશન। લોકલ કન્ઝમ્પશન પછી મને તનુ હતી એ વખતે એન્કરમાં, તો તનુ મને સેક્ટર બી પૂછી હતી કયા સેક્ટરમાં, તો મેં કામ કીધું, મેં કહ્યું મેડિકલ સેક્ટરમાં તમે જાઓ। મેડિકલ સેક્ટરમાં એપોલો હોસ્પિટલ આવે, લેબોરેટરીઝ આવે, ફાર્મા કંપનીઝ આવે, સાથે સાથે ઓટો સેક્ટરમાં તો ખાસ કરીને 2 વ્હીલરમાં ત્યાં મેં કોન્સન્ટ્રેટ કરાવેલું। મેં કીધું ત્યાં તમે કોન્સન્ટ્રેટ કરો। કન્ઝ્યુમર સેક્ટર્સમાં જેમ કે આપણે કન્ઝમ્પશન કરતા હોઈએ છીએ એફએમસીજી પ્રોડક્ટ, એમાં મેં આઈટીસીમાં થોડુંક એલર્ટ આપેલું। મેં કહ્યું આઈટીસીમાં ટોબેકો છે એટલે થોડુંક એલર્ટ રહેજો। હવે આ બધી વસ્તુ ઇન જનરલ મેં તમને વાત કરી હતી છેલ્લા 4-5 દિવસથી, અને આ જોઈ લો છેલ્લા 3-4 દિવસથી આપણને આમાં તેજી જોવા મળે છે। અને આજે ઓલમોસ્ટ ગેપ અપ ગિફ્ટ નિફ્ટી જે દેખાડે છે એમાં આપણને ગેપ અપ 150 પોઈન્ટનું નિફ્ટીમાં આપણને જોવા મળશે એવું બેસે છે, રાઈટ। હવે આમાં ગઈકાલે એક બહુ દેશ માટે ધાર્મિક એક વાત કહું તો દેશ માટે ખરેખર એક પ્રોત્સાહન ની વાત કહીએ આપણે કે નોર્મલી આપણા લીડર યસ પાર્લામેન્ટમાં જતા હોય છે, હલ્લા હો સેલરી લઈ લેતા હોય છે, એવા સોશિયલ મીડિયામાં આપણે બહુ મેસેજીસ જોઈએ છે કે આટલા કરોડ રૂપિયા, આટલા બિલિયન રૂપિયા લોકોના ધોવાઈ ગયા પણ પાર્લામેન્ટ ચાલ્યું નહીં, દેશ માટે કશું થયું નહીં, રાઈટ। બટ ગઈકાલે તમે જો, હું એમ નથી કહેતો કે ખાલી રૂલિંગ પાર્ટી, ગઈકાલે જીએસટી માટે જે મીટિંગ થઈ કાઉન્સિલની, હવે જીએસટી ના કાઉન્સિલમાં બધા ઓલ ઇન્ડિયા પાર્ટીના મેમ્બર્સ હોય છે, ઓલ સ્ટેટ્સ, તમે બીજેપી રૂલ સ્ટેટ કો કે પછી તમે કોંગ્રેસ રિલેટેડ રૂલ સ્ટેટ કો, ટીડીપી કો, આરજેડી કો, વોટ એવર ઇટ ઇઝ, યુ નેમ ધ સ્ટેટ, રાઈટ। બધા સ્ટેટમાં અલગ અલગ છે and everybody came down with the same voice અને સેમ વોઇસ કરતા બી બીજી વાત, they sat till almost midnight, 11-11:30 સુધી એ લોકો બેઠા છે, પ્રેસ કોન્ફરન્સ કરી છે અને બધી વસ્તુ પબ્લિકને જણાવી છે। and the decision has been taken so fast કે it is to be implemented by 22nd September, એટલે 22 સપ્ટેમ્બર થી નરેન્દ્રભાઈ કોંગ્રેચ્યુલેશન, આજે તમે છો પીસીઆર માં तो तुम्हारा पासेથી आइसक्रीम ने पिज्जा ની पार्टी तो बनती है, कोई ना नहीं है, राइट। आशा रखता हूँ कि आपको मेरा आवाज आ रहा होगा, क्योंकि आपने 19 साल से ज्यादा यहाँ पे काम किया है हमारे इस चैनल में, इस ग्रुप में, तो आपका तो सेलिब्रेशन हुआ है और आप काफी टाइम के बाद में मुझे मिले हो, तो आपकी तो पार्टी बनती है, भूलना मत पार्टी देने का। इधर दो कहीं भी दो, अगर आपके पास छोटी कार है 350 सीसी, वो भी सस्ती हो गई तो वो कार लेके कहीं बाहर घूमने जाएंगे तो उधर पार्टी ले लेंगे, ओके। अजो तो કહેવાનો મતલબ છે કે હવે આપ જોશો તો આપનો હાઉસ હોલ્ડ એક્સપેન્સ જે તમે આવક લો છો ને ઘરે જે અમુક રૂટીનમાં તમારો જે ખર્ચો હોય છે, પ્લસ સી there are many people who want to go for the appliances, right? એપ્લાયન્સીસ એસી છે, ઓવન છે, વગેરે બીજા બધા એપ્લાયન્સીસ છે, એ બધી વસ્તુ તમારી સસ્તી થઈ ગઈ છે, સસ્તી થઈ જશે એટલે 22 સપ્ટેમ્બર થી એવરીથિંગ વિલ કમ ડાઉન। અને મેઇન વસ્તુ છે કોમ્પ્લાયન્સ।
કે આ જે જીએસટી સસ્તું થયું છે એ પાસ ઓન કરવાનું છે અને પાસ ઓન થશે. ગઈકાલે જે રિપોર્ટ આવ્યા છે એમાંથી એવું થયું કે પાસ ઓન થશે. પણ હા, આ બધી વસ્તુની એક વાત કહું ખાસ કે તમને આજે ઇમ્પેક્ટ જોવા નહીં મળે. આજે નો ડાઉટ તમને ગિફ્ટ નિફ્ટીમાં ઇમ્પેક્ટ દેખાય છે કે માર્કેટ ગેપ અપ છે. તમારા ઘણા બધા શેર્સમાં તમને તેજી દેખાય છે. ઓકે, મે બી કદાચ તમને ખુલતામાં ઘણા બધા શેર્સ તમને 5% થી 8%, 5% થી 8% તમને ઉછાળો જોવા મળશે. મે બી કદાચ અપર સર્કિટ બી લાગે. અચ્છા, મેં બીજી એક ઇન્સ્યોરન્સ કંપનીની મેં વાત કરી હતી કે જનરલ ઇન્સ્યોરન્સ, they never go in loss. Life insurance, they never go in loss. Buy in that. અને આજે તો સોને પે સુહાગા આ વસ્તુની ડિમાન્ડ ક્યારની. તમે બી અમને જયારે બજેટ આવે તમે અમને બજેટમાં પૂછતા હતા કે ભાઈ કે હરેશભાઈ તમે બજેટમાં શું અપેક્ષા રાખો છો, તો હું કાયમ એ જ કહેતો હતો હેલ્થ ઇન્સ્યોરન્સમાં કે લાઈફ ઇન્સ્યોરન્સમાં કે લાઈફ સેવિંગ ડ્રગ્સમાં કે બીમારીઓમાં કેન્સર ને વગેરે એવી બધી જે બીમારી ત્યાં ટેક્સ શેના માટે, અને આજે ઓલ ધેટ ટેક્સ હેઝ કાઉન્ટ ડાઉન ટુ ઝીરો. હેલ્થ ઇન્સ્યોરન્સ, અમે અમારા હેલ્થ માટે એક ઇન્સ્યોરન્સ લઈ રહ્યા છે, એમાં બી અમારે ટેક્સ આપવાનું. આજે એ બધો ટેક્સ ઝીરો પર આવી ગયો છે, 18% થી 0%. સો દેટ ઇઝ સમથિંગ ગુડ. તમે પોતે સમજો કે 18% તમારું પ્રીમિયમ ઘટી જાય છે. તો મોર એન્ડ મોર પીપલ વિલ કમ, વિલ ટેક ઇન્સ્યોરન્સ. યસ, જે લાઈફ સેવિંગ ડ્રગ્સ છે એ બધી સસ્તી થશે, તમારા લેબ સસ્તા થશે, તમારા હોસ્પિટલ્સ એમના પ્રાઇસીસ ઓછા થશે. તો ઓલ ધીસ થિંગ્સ આર ગુડ. કન્ઝમ્પશન, હેલ્થ સેન્ટર, વેહિકલ, એટલે એમ કહેવાય કે સરકારે રોટી, કપડા ઓર મકાન, રોટીમાં તમે એફએમસીજી તમે ગણી લો, કપડામાં ટેક્સટાઇલ્સ વાળાને બી તમને આપણને બેનિફિટ્સ આપ્યા છે. મકાનમાં સિમેન્ટ, યસ, વિચ વોઝ આઈ થિંક નોટ એક્સપેક્ટેડ, એટલે આઈ વોઝ નોટ એક્સપેક્ટિંગ, બટ સિમેન્ટમાં પણ ઘટાડો આપી દીધો છે. તો રોટી, કપડા ઓર મકાન ત્રણ સેક્શન આ કાઉન્સિલ કમિટીએ, હું ફક્ત સરકારને નહીં આપું, સરકાર તો છે જ, લીડર છે, એ બધું કામ કરાવે છે, પણ સરકારને ક્રેડિટ એ આપું છું કે ઓપોઝિશનને એક પ્લેટફોર્મ પર લાવીને આ ઇમ્પ્લિમેન્ટ કરાવડાયું છે. દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. હેડ્સ ઓફ ટુ ધ ગવર્મેન્ટ એન્ડ congratulations to all the state governments and all the parties, political parties, જેમને લોકોનું હિત વિચાર્યું છે. નહીં તો નોર્મલી એવું હોય છે કે સરકાર એક બોલે ને સામે ઓપોઝિશન આવી જાય અને વિરોધ કરવા માટે કે ડેડ ઇકોનોમી છે વગેરે વગેરે. તો ધીસ શોઝ કે દેટ અમે ટ્રમ્પની સામે અમે બધા એક જૂથમાં ઊભા છીએ. ટ્રમ્પ ડોન્ટ થિંક કે તમે અમને ઝઘડાવવાના પ્રયત્ન કરશો દેશના અહિતમાં, કે અમે આવીને તમારા સાથે રહી જઈશું. તમે અમને એક નોનવેજ મિલ્ક આપશો તો અમે નોનવેજ મિલ્ક લઈ લઈશું, ઇમ્પોર્ટ કરીશું, એ તમે ભૂલી જજો. રાઈટ? ઇટ્સ અ ક્લિયર કટ મેસેજ. આ જે મેસેજ ગયો છે એ યુએસ ના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ક્લિયર કટ મેસેજ છે કે ઇટ્સ અ વોર. વી ઓલ પોલિટિકલ પાર્ટીઝ આર ટુગેધર for the citizen of India and for the land of India. So this is something great. I will take it more positive. And this will boost the investors, the local investors at least. FII maybe કદાચ આજે માર્કેટ ગેપ અપ થાય એટલે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ એઝ યુઝ્યુઅલ જે કરતી હોય છે એ થોડુંક આવી જશે, કારણ કે they believe કે ભાઈ આ જેટલું ઘટે માર્કેટ ત્યાં એમને ફાઇનાન્શિયલ બેનિફિટ થશે. તો ગઈકાલે બી મેં એક સૂચન સજેશન આપ્યું હતું. સરકારે આ તો કર્યું છે, ઓકે, ધીસ ઇઝ ઓલ ફોર ધ બેનિફિટ ઓફ ધ ઇન્ડિયન સિટીઝન. હવે સિમ્પલ એક ઇન્જેક્શન જેમ ટ્રમ્પ પરદેશોને આપે છે, વિદેશોને, રાઈટ, તો આપણે બી એક આપી દો કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ વધારી દો ફોરેન વાળા માટે, જે તમે આપ્યું છે ડિસ્ક્લોઝમેન્ટ બેનિફિટ્સ એ લોકોને આપો છો, વધારી દો તો ઓટોમેટિક માર્કેટમાં ઉછાળો આવી જશે. રાઈટ? સો આઈ થિંક એવરીથિંગ હેઝ બીન ડન ગુડ, એવરીથિંગ ઇઝ ગુડ. બોન્ડ yield ઘટે છે તો ત્યાં સોનામાં તેજી દેખાય છે તમને. રેટ બોન્ડ yield ઘટે છે એટલે ઇન્ટરેસ્ટ હાઇક નો ઇફેક્ટ આવશે, ઇન્ટરેસ્ટ ઘટવાની ઇફેક્ટ આવશે
ઇન્ટરેસ્ટ ઘટશે તો અહીંયા તમારું સોનું વધશે, અહીંયા માર્કેટમાં આવી ગયું છે તો ધીસ વિલ ઇન્ક્રીઝ. બટ હા, આ બધાની ઇમ્પેક્ટ જે છે ને દેટ વિલ બી ફોર ધ લોંગ ટર્મ. એટલીસ્ટ 6-12 મહિના પછી તમને આજની જીએસટી નું જે સ્ટ્રક્ચર જે કર્યું છે એ રિયલ ઇમ્પેક્ટ ત્યારે આવશે. અત્યારે એક બૂમ આવ્યું છે, તો ડોન્ટ ગેટ કેરીડ અવે. એક વાત તો હું તમને કહીશ કે ડોન્ટ ગેટ કેરીડ અવે. ઇન્ટરડે ની સલાહ લઈને ઇન્ટરડે ના લેવલ્સ જોઈને તમે પછી એ પ્રમાણે તમે કામ કરજો. અને દેખીતી વસ્તુ છે, કલાક પછી, આજે પહેલા કલાકમાં તો કામ કરવાની કોઈ જરૂર જ નથી. 1 કલાક પછી જયારે માર્કેટ વ્યવસ્થિત રીતે ઓપન થઈ જાય છે, સેટલ થઈ જાય છે, આ બધી વસ્તુ ડિસ્કાઉન્ટેડ થઈ જાય છે, જેમને લીધું છે એ પ્રોફિટ બુકિંગ કરી શકે છે વિથ ધ ટ્રેલિંગ સ્ટોપ લોસ. એમનો ટ્રેલિંગ સ્ટોપ લોસ હિટ થઈ જાય તો તમે ત્યાંથી એક્ઝિટ થઈ શકો છો. બટ અધરવાઇઝ કલાક પછી જે લેવલ્સ આવે છે એ લેવલ્સ ને ધ્યાનમાં રાખીને પછી તમને બ્રેકઆઉટ કે બ્રેકડાઉન મળે દેન યુ ગો ફોરવર્ડ. રિગાર્ડિંગ બેન્કિંગ સેક્ટરમાં હું એમ કહીશ કે બેન્કિંગ સેક્ટર માટે આઈ ડોન્ટ થિંક સો કે ગઈકાલના જીએસટીમાં કોઈ એવી કઈ મોટી ઇમ્પેક્ટ આવી છે કે બેન્કિંગ સેક્ટર ફાટી નીકળે. બટ હા, બેન્કિંગ સેક્ટર ક્યાંક તમને થોડું પોઝિટિવ દેખાડશે, બટ ઇટ વિલ નોટ બી ધેટ પોઝિટિવ એઝ કમ્પેર ટુ અધર સેક્ટર્સ. તમે રિટર્ન જોવા જાઓ કમ્પેરિઝનમાં, તો કમ્પેરિઝનમાં ઓટો સેક્ટર છે, એફએમસીજી સેક્ટર છે, ફાર્મા સેક્ટર છે, બીજા બધા સેક્ટર્સ છે, એ બધામાં તમને જે બેનિફિટ દેખાશે પર્સન્ટેજ વાઇઝ, એવું આઈ થિંક સો બેન્કિંગ સેક્ટર મે નોટ get that particular jump. 5 થી 8% મેં તમને વાત કરી છે. તો બેન્કિંગ સેક્ટરમાં નહીં, પણ બીકોઝ બેંક ઇઝ અ બ્લડ ઓફ એન ઇકોનોમી અને એના થકી બધું રોટેટ થવાનું છે, એટલે એનામાં કંઈક તમને મળશે. બટ લેટ્સ વેટ એન્ડ વોચ કે બેન્કિંગ સેક્ટરમાં શોર્ટ કવરિંગ ક્યારે આવે છે. બેન્કિંગ સેક્ટરમાં જે દિવસે આપણને શોર્ટ કવરિંગ વ્યવસ્થિત જોવા મળશે તો એ દિવસે તમારું માર્કેટ નિફ્ટી જે છે એ કંઈક સારી રીતે બાઉન્સ થઈ શકે છે. નિફ્ટીના લેવલ્સ ઉપર હું થોડીક નજર નાખવા જાઉં તો નિફ્ટીમાં મને સપોર્ટ ગઈકાલના લો ને હું કન્સિડર કરીશ. એના કરતા ઉપરમાં જો હું સપોર્ટ જોવા જાઉં તો ગઈકાલનો બંધ. રાઈટ, માર્કેટ હેઝ ટુ ટ્રેડ પોઝિટિવ, નો ડાઉટ. 150 પોઈન્ટ નિફ્ટી ઉપર ટ્રેડ કરે છે તો ઇટ ઇઝ ટ્રેડિંગ પોઝિટિવ ઓનલી. બટ થ્રુ આઉટ ધ ડે એ જેમ એના નજીક આવ્યા કેમ કે ફૂલ ગેપ અપ થશે, ધીસ વિલ બી ફૂલ ગેપ અપ. તો ગઈકાલનો બંધ અને ગઈકાલનો હાઈ આ તમારી સપોર્ટ રેન્જ બની જાય છે. ઇફ ધીસ ઇઝ એબ્ઝોર્બ એટલે સમજી લેજો માર્કેટમાં હજી મંદીની શક્યતા છે. ઇફ ઇટ ઇઝ નોટ એબ્ઝોર્બ તો નિફ્ટી આપની ઉપરમાં 24,980 આ એક પહેલું રેઝિસ્ટન્સ આવે છે. 24,980 ની ઉપર તમને રેઝિસ્ટન્સ જોવા મળે છે 25,080 થી 25,100. રાઈટ, તો આ 2-3 લેવલ જે મેં તમને રેઝિસ્ટન્સ ના રૂપમાં આપ્યા છે, 24,980, 25,080, 25,100, આ 3 લેવલ્સ તમારે ખાસ ધ્યાન રાખવાના છે. અને ઓન ધ લોઅર સાઈડ સપોર્ટમાં તમારે 24,737 અને 24,715 આ રેન્જ તમારી સપોર્ટ રેન્જ બની જાય છે આજના દિવસ માટે. And if market closes about 250 or 25,180 or 100 એના ઉપર જો બંધ આપે છે, then કાલે અને નેક્સ્ટ વીકમાં બી આપણે કદાચ કંઈક થોડુંક પોઝિટિવ મૂડ સાથે આપણે માર્કેટમાં બેસવાની ગણતરી રાખવાની છે. આજનો બંધ, આજનું વોલ્યુમ, આજે કયા સેક્ટર્સ આમાં વ્યવસ્થિત રીતે ઇમ્પેક્ટ થાય છે અને બેન્કિંગ ખાસ કરીને ત્યાં આપણને પોઝિટિવ ઇમ્પેક્ટ શોર્ટ કવરિંગ આપણને જોવા મળે છે કે નહીં, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. રાઈટ, સો મારા તરફથી મેં તમને વાત કરી. હવે આપને કઈ પ્રશ્ન હોય કે દર્શક મિત્રોના પ્રશ્ન હોય તો આપણે જરૂરથી લઈ લઈશું. બિલકુલ હરેશભાઈ, લાસ્ટમાં ખાલી ઇન શોર્ટ આપણે સમયના અભાવના કારણે ટૂંકમાં વાત કરી દઈએ તો તમારો પર્સનલ ઇન્ટરેસ્ટ કોઈ જો ઇન્સ્ટ્રુમેન્ટને લઈને તો તેના વિશે તમે શું કહેશો? ધાર્મિક વાત કહી દઉં, હું ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ નથી કરતો. આઈ ડોન્ટ ટ્રેડ ઇન ધીસ માર્કેટ. તો ક્લિયર કહી દઉં સેબી ક્લોઝ પ્રમાણે કે જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ક્યાંક કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નથી. જે અમારા મિત્ર છે, સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, કારણ કે ફેમિલી મેમ્બર ઇન્વોલ્વ છે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. બિલકુલ, થેન્ક યુ સો મચ હરેશભાઈ જોડાવા બદલ. તો દર્શક મિત્રો, હાલ માટે શેર બજારના ધબકારામાં માત્ર આટલું જ. ફરી મળીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.